હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29 એપ્રિલના બધા જ મહત્ત્વના કરંટ અફેર વિશે. મિત્રો, ડેઇલી ફક્ત ને ફક્ત આપણે 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, ફક્ત ને ફક્ત આપણે 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી થશે, તેમજ તલાટી, જનરલ ક્લાર્ક અને બિન સચિવાલય જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે મિત્રો તો પ્લીઝ એક લાઇક કરી સપોર્ટ જરૂર કરી દેજો. તમારી એક લાઇક અમને આવા વિડીયો બનાવવા માટે ખૂબ જ મોટિવેટ કરે છે. શેર કરજો તમારા મિત્રોની સાથે, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. શરૂ કરીએ આજના 29 એપ્રિલના કરંટ અફેર. તો સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં આરબીઆઈ દ્વારા 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે, તેમાં નીચેનામાંથી કયા ચિત્રનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઇલોરાની ગુફા અને અશોક સ્તંભ, આ બંનેનો સમાવેશ થાય છે એમાં. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ બી બંને. બરાબર, સાચો જવાબ બનશે એ બી બંને. ઇલોરાની ગુફા અને અશોક સ્તંભ આ બંનેનો સમાવેશ એની અંદર કરેલો છે. ડિટેલમાં જોઈએ તો આરબીઆઈ છે નવી નોટ બહાર પાડી છે, કેટલા રૂપિયાની? 20 રૂપિયાની. બરાબર, અને એમાં નવા જે આરબીઆઈના ગવર્નર છે કોણ છે? શક્તિકાંત દાસ. તો એમની સહી હશે. અને આ બંને આ નોટની અંદર 20 રૂપિયાની નોટની અંદર અશોક સ્તંભ અને ઇલોરાની ગુફા આ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. કલર કેવો છે? તો કે ગ્રીનિશ યેલો. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, ગ્રીનિશ યેલો. થોડો ઘણો 200 રૂપિયાની જે નોટ હતી એનો કલર છે એના જેવો જ દેખાય છે, પરંતુ સેમ ટુ સેમ એવો નહીં. બરાબર, ત્યાર પછી આ નોટની સાઇઝ છે, બરાબર, શું છે? તો કે 63 mm મલ્ટીપ્લાય બાય 129 mm, એટલે કે 63 ગુણ્યા 129 mmની સાઇઝ છે. ત્યાર પછી એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં આરબીઆઈ છે આરબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક થઈ છે. તેઓ અત્યાર સુધીમાં આરબીઆઈના કેટલામાં નંબરના ગવર્નર છે? તો આરબીઆઈના અત્યાર સુધીના કેટલામાં નંબરના ગવર્નર છે? 25મા નંબરના ગવર્નર છે. 24મા નંબરના કોણ હતા? તો કે ઉર્જિત પટેલ. એમનું સ્થાન કોણે લીધું? તો કે શક્તિકાંત દાસ 25મા નંબરના ગવર્નર બનેલા છે. બરાબર, અને ઉર્જિત પટેલનું સ્થાન લીધું છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935. બહુ જ વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે, ઘણી વખત રિપીટ થયો છે. અને રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એવો પણ પ્રશ્ન પૂછાયો છે. બરાબર, ઘણી વખત રિપીટ થયા કરે છે. તો રાષ્ટ્રીયકરણ થયું 1 જાન્યુઆરી 1949 અને સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના મુંબઈ ખાતે. બરાબર, હવે મિત્રો આપણે અગાઉ 1-2 વિડીયો પહેલાં જ આપણે ચર્ચા કરેલી હતી કે 50 રૂપિયાની નોટમાં કયું ચિત્ર છે, 100 રૂપિયાની નોટમાં કયું ચિત્ર છે, 200 રૂપિયાની નોટમાં કયું ચિત્ર છે, અને 500 રૂપિયાની નોટમાં કેનું ચિત્ર છે, અને 2000ની નોટમાં કોનું ચિત્ર છે. આ દરેક આપણે હમણાં 1-2 દિવસના પહેલાંના જ વિડીયોમાં ચર્ચા કરી હતી. તો તમે મને જવાબ આપજો હવે કોમેન્ટમાં, આ દરેક નોટમાં કોનું કોનું ચિત્ર છે. બરાબર, વ્યવસ્થિત રીતે જવાબ આપજો અને કોમેન્ટ કરજો, જેથી બીજાને પણ આ વિડીયો અને તમારી કોમેન્ટ હેલ્પફુલ થાય. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં પ્રથમ વખત જે પુરુષ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ છે એમાં મહિલા અમ્પાયર તરીકે ક્લેયર પોલોસેકને એમ્પાયર માટે પસંદગી કરવામાં આવેલી છે. તેઓ કયા દેશના છે? તો ક્લેયર પોલોસેક છે, બરાબર, એ કયા દેશના છે? તો કે ઓસ્ટ્રેલિયાના. બરાબર, પ્રથમ વખત છે મહિલા એમ્પાયરને પુરુષ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર પસંદગી કરવામાં આવેલી છે. ડિટેલમાં જોઈએ તો આ એમ્પાયરનું નામ શું છે? ક્લેયર પોલોસેક, હમણાં જ આપણે જોયું, અને ઓસ્ટ્રેલિયાના વતની છે. કઈ મેચની અંદર આ અમ્પાયરિંગ કરશે? તો કે કયા 2 દેશો વચ્ચે રમાવાની છે એ મેચ? તો કે નામીબિયા અને ઓમાન. આ બંને દેશો વચ્ચે જે મેચ રમાવાની છે એમાં પ્રથમ વખત આ મહિલા એમ્પાયર ક્લેયર પોલોસેક, જેઓ ઓસ્ટ્રેલિયાના વતની છે, તેઓ અમ્પાયરિંગ કરશે. ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખજો, રાજધાની છે કેનબેરા અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર.
એના પછીનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ, જેને અંગ્રેજીમાં ICMR તરીકે ઓળખાય છે, બરાબર, ટૂંકમાં ICMR તરીકે ઓળખાય છે, અને એમના દ્વારા 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવા માટે કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તો મેલેરિયાને નાબૂદ કરવા માટે કયો કાર્યક્રમ શરૂઆત થઈ છે? તો કે મેરા ભારત, બરાબર. ઓપ્શન બી છે સાચો જવાબ છે અહીંયા. હવે મેરા ભારત વિશે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. પહેલાં તો આનું પૂરું નામ જોઈએ. ઇન્ડિયન ICMR છે, એનું ફૂલ ફોર્મ ઇંગ્લિશમાં પણ જોઈ લઈએ તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. અહીં તમે લોગોની અંદર જોઈ શકો છો, જેને ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ કહેવાય છે, બરાબર. ત્યાર પછી આ જે મેરા ભારત કાર્યક્રમ છે, બરાબર, પ્રશ્ન એમ પણ પૂછાય કે કયા વર્ષ સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાની હેતુ છે? તો કે વર્ષ 2030 સુધીમાં, બરાબર. હવે આ જે મેરા ભારત છે, એમાં મેરાનું ફૂલ ફોર્મ શું છે? તો કે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ, મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ, બરાબર. અને ICMR છે, એની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1911માં. 1911માં ICRની સ્થાપના થઈ હતી, બરાબર. ફરી એકવાર અગત્યનું છે એટલે રિપીટ કરી દઉં છું, બરાબર. ICMR દ્વારા વર્ષ 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવા માટે મેરા ભારત કાર્યક્રમ છે, એની શરૂઆત કરવામાં આવી છે. ICMRની સ્થાપના થઈ હતી 1911માં, અને મેરા ભારતમાં મેરાનું ફૂલ ફોર્મ છે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં બૌદ્ધિક સંપદા દિવસ છે, એની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 14 એપ્રિલે જોયું તો આપણે આંબેડકર જયંતિ હતું. 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ દિવસ હતો. 1 એપ્રિલે ઓડિશાનો સ્થાપના દિવસ છે, તો અહીંયા આપણો જવાબ હશે 26 એપ્રિલ. 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે, એની ઉજવણી કરવામાં આવી હતી. ડિટેલમાં જોઈએ તો આ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે, બરાબર, એને બીજા કયા નામે ઓળખાય છે? વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે પણ ઓળખાય છે, બરાબર. વર્ષ 2019ની જે બૌદ્ધિક સંપદા દિવસ હતો, એની થીમ શું હતી? રીચ ફોર ગોલ્ડ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ સ્પોર્ટ્સ. અહીંયા IP છે, એનું ફૂલ ફોર્મ એવું થાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બરાબર. રીચ ફોર ગોલ, IP એન્ડ સ્પોર્ટ્સ. હવે અત્યાર સુધીના એપ્રિલ મહિનાના બધા જ અગત્યના જે દિવસો હતા, ફરી એક વખત રિપીટ કરી લઈએ જેથી મગજમાં બેસી જાય. 1 એપ્રિલે જોયો તો ઓડિશાનો સ્થાપના દિવસ. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ. 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ. 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. 7 એપ્રિલ 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હતી, એ પણ યાદ રાખી લેજો. 9 એપ્રિલે હતો સૂર્ય દિવસ. 10 એપ્રિલે હતો વિશ્વ હોમિયોપેથી દિવસ. 14 એપ્રિલે હતું આંબેડકર જયંતિ. ત્યાર પછી 16 એપ્રિલે હતો હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ. 18 એપ્રિલ હતો વિશ્વ વિરાસત દિવસ, અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ હેરિટેજ ડે. ખબર હોય મિત્રો તો એની આજુબાજુમાં જ તે વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી ફ્રાન્સના પેરિસ ખાતે, જેમાં આગ લાગી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ હતું નોટ્રે ડેમ. ત્યાર પછી વિશ્વ લીવર દિવસ 19 એપ્રિલે જોયો હતો. 22 એપ્રિલે જોયું હતું વિશ્વ પૃથ્વી દિવસ. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ. 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. 24 એપ્રિલે 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ. અને 26 એપ્રિલે એટલે કે આજે જોયું વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ. સંયુક્ત રાષ્ટ્રનો અંગ્રેજી ભાષા દિવસ હતો, એ પણ ક્યારે જોયો હતો? 23 એપ્રિલ, બરાબર, 23 એપ્રિલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા મિત્રોની સાથે શેર કરી દેજો, અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.